અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના સંસ્કૃત સપ્તાહના ઉદ્દેશ્યને સાકાર કરવા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવા માટે યોજાયો હતો। આ યાત્રાએ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને નવી ઊંચાઈઓ આપી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજના વિવિધ સ્તરના લોકોનો ઉત્સાહભેર સહભાગ રહ્યો। આ ગૌરવ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના 9 નાના ભૂલકાઓ હતા, જેમણે ઋષિ મુનિઓના વેશધારણ કરીને ભાગ લીધો। બાળકોના અનોખા પ્રયાસે ઉપસ્થિત લોકોના હૃદય જીતી લીધા અને સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રૂપ આપ્યું। આ યાત્રામાં સુંદર આયોજન અને વ્યવસ્થા સાથે સંસ્કૃત ભાષાના શ્લોકો અને ભજનોનું સમૂહગાન થયું, જે દ્રશ્ય દિલકશ અને આકર્ષક હતું। અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રીએ આ કાર્યક્રમમાં હાજર રહીને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું। રિપોર્ટર અનિશ આદમ, અરવલ્લી। અરવલ્લી જનપદે આપણે બધા આજે આ